પણ સાહેબ પહેલી વાર જે મૂળ ભજન આપણા મૂળ સંતવાણી અને એને પાછો એના અર્થ કરતાં કરતાં ભજન સંભળાવવા એવી સંતવાણી સાંભળ્યો તો પહેલી વાર સાંભળી છે. કારણ કે આપ બધા જોવો છો અત્યારે ડાયરીને દુનિયામાં કે બે પરિવાર સહિત બેને સાંભળી ન શકાય એવા ગીતો સાંભળવા મળે છે. ત્યારે બેને આપણી જૂની પરંપરાને સાચવી છે, સંતવાણી સાચવી છે. એકવાર બેનને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અને આ બાળકો ક્યારના બેઠા છે એ કોઈને હારે આવ્યા છે ને છે હારે કોઈ છે? હા, એક તો ગયો એ ભરેલી વાદળે વરહવા જાય છે. એટલે પધારો પધારો. બોલો, તમે મોડા આવ્યા ભલામણા એમ? હા ભાઈ, બે દો સરસ લ્યો. હવે ઘડીક હવે આગળ ક્યાં પણ બે આમાં આગળ આવવા જેવું છે જ નહીં. કેટલા વર્ષથી આપણે પ્રયત્ન કર્યું છે આગળ આવવા માટેનો. આ મારી ગાડીનો અવાજ છે, આ બંધ કરતા આવડતું નથી મને. એ ન્યા જઈ છે બસ, હવે થઈ ગયું. સમજણી ગાડી છે. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ, ખૂબ સરસ ભજન સંતવાણીમાં આપણને મોજ કરી. બેને ફરી પાછા જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને જે આપણે ઘનશ્યામ એને હાથ સાંભળવાના એટલે એમ બે ભાઈઓ મોજ કરાવશું. પણ મને ઘનશ્યામભાઈ કે તું સંચાલન કર, એટલે હું 100 ગ્રામ ઘડીક બોલીશ. કારણ કે એક ગામમાં ગયો તો 3 કલાક બોલ્યો તો બાબા રોવા મળ્યા. મેં કેમ રોવો છો? તો કે અમારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો. એટલે બેને જે ભજન સાંભળ્યા ને એ જીવનમાં ઉતારવાના છે. કારણ કે એજ્યુકેશન દ્રષ્ટિએ પ્રવીણભાઈ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર જો કોઈ બહેનો ના આવતો હોય ને, પ્રવીણભાઈ ઘડીક સાંભળજો, વહીવટ બધો મૂકી દો, હિસાબ કાલ કરજો કેટલા રીંગણા લાવવાનું હું છે એ બધું. ઘડીક મને સાંભળજો, પેન મૂકી દો. કારણ કે અમને એમ થાય અમારો હિસાબ કરતા છે કોને કેટલા દેવા. હા, પ્રવીણભાઈ મને પૂછતા મૂકે સુખદેવભાઈ બેન આવવાના છે, તમે આવો. ઘનશ્યામભાઈને કીધું પુરસ્કાર કેટલો લેવો? તમે ભાઈ એમાં શું પુરસ્કાર હોય? આવડું સુખી ગામ છે, અમારે થોડું બોલવાનું હોય, એમ ધાર્યા કરતાં વધારે જ આવે. તો કે ના, એ કે કાંઈક બોલો કે. મેં ભાઈ ન બોલે તો કે ના ના કાંઈક નામ પાડો. મેં તમે કંઈક નક્કી કર્યું તો 1000 રૂપિયા ઓછા આપજો. તો કે લગભગ અમારી ગણતરી 1000ની છે. ના, એ તો પૂરેપૂરા આપવાના છે, એવું કાંઈ છે નહીં. પણ પ્રવીણભાઈ મને મહાબળેશ્વર, લોનાવાલા, મહારાષ્ટ્રના સીમાડા સુધી મારા પ્રોગ્રામ એણે કરાવ્યા છે. એટલે એનો ફોન આવે એટલે મારે આવવું પડે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવી લ્યો. અને જો એ તમે આ સુરતવાળા પરેવડીમાં સો કે કેવી મજા, કેવું આજે મેનું હતું, ભડથું ને માખણ ને લીલી ડુંગળી ને બધું કોકટાલ થઈ મજા આવે આમ કરે. બાકી જેવું તારાપુર વટસ્યો એટલે પેમેન્ટ પાકવાના જ છે. સુરત એટલે સુરત છે, મજા છે. એટલે મૂળ વસ્તુ શું છે કે એજ્યુકેશન દ્રષ્ટિએ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોનો આવતો હોય તો અમારે ચરોતર. હું આણંદ વિદ્યાનગર, દીકરો દીકરી ભણે છે ત્યાં એજ્યુકેશન બહુ. જેમ બને બહેનો ફેમિલી લાઈફ જીવે, ફેમિલીને પ્રેમ કરે. પછી પાલનપુર, ડીસા, ભાવનગર, અમરેલી એમાં એજ્યુકેશન બહુ. હાવ જો ભણતર ઘટતું હોય ગુજરાત આખામાં તો સુરતમાં એમાં વરાસાના બહેનો યોગી સોંકણા પોપડામાં કથા બેઠી નથી, એ ખરખા હાડલે ભરી રૂપડ્યા. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એને અમે કોઈ જાતનો વાંધો નથી. પણ બહેનોને આખા વર્ષમાં એકવાર ભાગવત કથા સંભળાય. આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. કારણ કે સુધરવા માટે વારેઘડીએ પ્રયત્નો ન કરે. જો આ બેનને મેં સાંભળ્યા ને, જો સુધરવું હોય તો બેનના 1.5 કલાકના પ્રોગ્રામમાં તમે સુધરી જાઓ. 7 દિનની ભાગવત કથામાં જાણવા ન મળે એટલું બેને સમજાઈ દીધું. હા, એટલે બહેનોને કહું છું કે ત્યારે બિચારા આદમી કેમ રોહણ આકે છે, એનું મન જાણે છે, કેટલા ટેન્શનમાં રખડે છે. કોરોના, જીએસટી, નોટબંધી આવ્યું પછી જેણે માથા વીગ પહેરી, વીગ એને વાળ ધોળા થવા માંડ્યા. નકર વીગમાં વાળ ધોળા થાય. એટલે બહેનોને કહું છું 3 મહિના અખતરો કરો. ભલે સત્સંગમાં ન જાઓ, કથામાં ન જાઓ, 3 મહિના ખાલી સુરતના બહેનો કીધું અખતરો કરો. તમારો ધણી બિસાડો થઈ કતારગામથી આમ આવતો હોય, કતારગામથી હાલ્યો આવતો હોય અને એ ટ્રાફિક વિંધીને સુરતનું થાક્યો પાક્યો 4 માળ ચડીને આમ ઉમરામ ઊભો રહે, એને મેં માત્ર દાંત કાઢો, એમાં પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાં દાંત કાઢતા કાઢતા ચા પાઈ દો. ભાગવત કથા જેટલું પૂન છે, ભાગવત કથા જેટલું. પીળા પાડી દીધા, પીળા. હવે આ રોહડમ શાક ગોતા ની યોગ્ય શોખના પોપડા રામ ધોઈને લાગી, ગોપાલે ધોઈને લાગી, અને સા પા સા. આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે અને પૂછો મોંઘવારી શું છે.
એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. એક જણ અમને લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો હતો. બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એટલે કે રહેવા દો, ઘરેથી તો આવું જ, મને હોસ્પિટલ લઈ જાઓ. કેવો થાય ગયો છે. એટલે હાસ્ય છે માત્ર ડાયવર છે, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એની વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિનો જો ભગીરથ પ્રયત્ન કર્યા હોય ને તો તમે ગામડાવાળાએ કર્યા છે. ગામડાની મજા છે. અહીં તમે ભેળા થઈને જીવો છો. અને સુરતના બહેનોને કહું છું, જેના વેવિશાળા બાઈકીને કહું છું, બહુ સુરતનો મુંબઈનો મોહ રાખતા નહીં. આ આપણું પરોડી ગામ જુઓ તમે, આ મુંબઈ જેવું લાગે. આ વીઘા વીઘાના ફળિયા, આ કરોડોના બંગલા, આ આપણી વાડિયું, આ આપણી ગૌશાળું, આ આપણા ડોહલા, આ મૂકીને બહુ સુરતનો મોહ રાખવો નહીં. અને આ લોકો 10-10 કરોડના મકાન રહેશેનું કારણ હું 1970માં જ્યારે સુરત ગયા ને તે ભૂખ્યા પાટીએ હુઈ રહ્યા છે. એટલે અત્યારે મોજ કરે છે. બાકી 1994 પછી ગયા એને ખબર જ નહીં પડતી શું કરવું, ન્યા રહેવું કાંઈ રહેવું. બાકી અહીં કેટલી ભક્ત. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું કરતા શેત્રુંજી ડેમમાં હું રહેવું સારું. ડોલ તમે ખોળામાં લો તો ના એકો પડખે મૂકે બાવણું નથી દેવાતું. અને સ્ટોપર જ નથી. ગીત ગાતા ગાતા ના આવું કોઈ બીજો એને ખોળામાં બેસે. એટલી બધી હંકડાશમાં હું લેવા રહેવું. એ જલસા કરો. હમણાં પ્રવીણભાઈ, હું ઘનશ્યામભાઈ બે અમેરિકા ગયા હતા. હું 8મી 10મી વાર અમેરિકા ગયો. લગભગ 19 દેશની વિદેશ યાત્રા કરી. પણ વિદેશ જઈને વ્યૂ હોય રહેવાય અહીં. અને વિદેશવાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય ને કરે આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રખડ્યા કરે. જેટલું ઉતરે એટલું ટ્રેનમાં ચડી જાય છે. 2.5 કરોડ નકર આંદોલન જ કર્યા કરે છે. 25 કરોડ નકરી સેલ્ફી પાડ્યા કરે. 7.5 કરોડ આ દેશમાં રખડે તો આ દેશ હાલે છે. આ ભગવાન મારી વખતે ન ઉડાડો હાલ છે. મારે તો આંગળીવાળા કોઈ જોવાના છે ને. આંગળીવાળો ફેરવે કરોડ રૂપિયા, પગાર 1200 જ હોય. એટલે થોડાક રહેવાય દેજો. હમણાં વરઘોડો હાલ્યો હતો ને, વરઘોડો તે બધા ઢોલી ઉપર પૈસા બહુ ઉડાડતા. છોકરીને પપ્પા હામાં હાલ્યા. એ કે ઓછા ઉડાડો, તમને એમ લાગે અમારી છોકરી નથી ઉડાડતી, થોડાક રહેવાય દો. એટલે આવવા દો ભાઈ. બે જાય છોકરા, બેજા બેટા બેજા. તારું માગવું આવશે, બે જાય. પરવડી વાળા છો, ઘડીક રહેવા નથી દેતા. બેજા બેટા. ના, એની સેવા હારી છે, એને કાંઈ ભેળા. અને આ કાર્યક્રમ લાભાર્થે છે. હંમેશા લાભાર્થે જ હોવી. કે ભાઈઓ નોખા થવાની કે એમને લઈ જાય નહીં, કે ખબર ભાગ પાડવાને તમે સાંજે આવજો. એટલે મેં કીધું ને, તન હારું તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન હારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન હારું તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન, મન અને ધન ત્રણેયમ જો ક્રાંતિ કરી હોય તો સુરતવાળા અને મુંબઈવાળા કરી છે. સાહેબ, તમે પ્રયત્ન, તમે આમ કલ્પના ન કરી શકો એવા પ્રોજેક્ટ કોઈ પૂરા પાડ્યા હોય તો ડાયમંડવાળાએ પૂરા પાડ્યા છો. અત્યારે હમણાં ડાયમંડ હબ બન્યું સાહેબ, વર્લ્ડમાં નથી એવું ડાયમંડ માર્કેટ હમણાં બન્યું. કિરણ હોસ્પિટલ બની, આપણે ખોડલધામ બન્યું, સરદારધામ સાહેબ 250 કરોડનું સરદારધામ સાહેબ. 1000 છોકરા એમાં ભણે છે અને 2600 છોકરા તો નોકરીએ લાગી ગયા સરકારી. બોલો, એટલા ભગીરથ કાર્ય થતા હોય તો અહીંયા થાય સૌરાષ્ટ્ર. હા, વિદેશમાં સિસ્ટમ છે, અહીંયા આપણે શ્રદ્ધા છે. વિદેશમાં સિસ્ટમ છે. અમેરિકામાં સિસ્ટમ કરી. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાય છે, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. અહીંયા આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દી બાદ જાય. તમે મૂકી પણ હવે જડી ગઈ છે. અને કેવી પ્રગતિ કરી છે આપણા ગુજરાતી. ત્યાં ગુજરાતીને ગુજ્જુ કે ગુજ્જુ. અમેરિકાના ઓક્ટર રોડ ઉપર હું હાલ્યો જતો તો એક દુકાન ઉપર લખેલું ગુજ્જુ 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 અને થોમસ. 3 ગુજરાતી ને 1 થોમસ. બધા ધંધો કઈ રીતનો? એ ત્રણે ગુજરાતી મને કે અમે 30 વર્ષ પહેલાં આવ્યા ને તે થોમસમાં રૂપિયા $1 હતા. અમારી પાસે માત્ર ધંધાનો અનુભવ જ હતો. મેં તો 30 વર્ષ કઈ પોઝિશન શું છે કે થોમસ પાસે ખાલી અનુભવ છે. રૂપિયા અમારી ત્રણે પાસે. મેં થોમસ શું કરે કે આ પોતા મારે. અને હું જીવેન મજા છે. હમણાં મને એક ભાઈ મળ્યા, હું આવતો હતો સણોસરાથી. એક ભાઈ મને મળ્યા મોંઘી ગાડી. મેં ક્યાં જાઉં? મને કે પરવડી. મેં કીધું હું પરવડી જાઉં છું, એ તો બીજે કંઈક જતા હતા પાલીતાણા બાજુ. તો કે હું તમને પરવડી સુધી મારી ગાડીને બેહારું. મેં મારી પાસે ગાડી છે? તો કે નહીં, મારી ગાડીને બેહો, મારે તમારું શૂટિંગ ઉતારવું. હમણાં નવી ગાડી લીધી. મેં તો કઈ ગાડી છે? મને કહેતો બહુ મોંઘી ગાડી, ગુજરાતમાં જે 2 જ ગાડી આવી છે, 2.5-3 કરોડની ગાડી. મેં એટલા બધા રૂપિયા દેવાનું કારણ શું?
મને કંઈ ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા છે. મેં સિસ્ટમ શું છે તો કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભો હોય તો સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ તો સ્કીન ઉપર બતાડે, કયું ગામ છે સ્કીન ઉપર બતાડે. બધા એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે. તમે તાણમાં છો ને લીધાને દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે જો એવી ગાડીઓ આવશે કે કોઈક ઉઘરાણી વાળું ઊભું છે ને તો એ ગાડી બોલશે, નોંગણ વગર સોંકડી પાસે ઊભા છો, રિવેશમાં લે, રિવેશમાં લે. આમાં મૂળ 100-250 છે ગુજરાતમાં. તો 35 વર્ષથી આ ક્ષેત્રમાં ઘનશ્યામભાઈ છે, 25 વર્ષ મને થયા, 80 વર્ષ મારા બાપાએ ઉજાગરા કર્યા, 25 વર્ષથી હું મથું છું. પટેલ સમાજમાં 105 વર્ષ કોઈ સ્ટેજ ઉપર પૂરા કર્યા હોય તો મેં મારા બાપાએ કર્યા છે. અને એવું તાણમાં મેં પ્રવીણભાઈ જીવા, એવું તાણમાં જીવા. 16 વીઘા જમીન. મારા બાપાને કીધું તમે કંઈક પૈસા લેવા માંડો તો કે આપણે 16 વીઘા જમીન છે વવાય, આમાં ચબૂતરા બનતા હોય, વેડા બનતા હોય, રામજી મંદિર બનતા હોય, એ પૈસો આપણે ઘરે ન લવાય. મેં થોડા લ્યો તો આપણે પાકું મકાન થઈ જાય. કે તમે જ્યોતિષી પાસે જાઓ, આપણે તાણ કેદી મળશે. તે જ્યોતિષી પાસે ગયા પાછા આવે. જ્યોતિષી શું કીધું કે જ્યોતિષી એમ કીધું 35 વર્ષ સુધી જી તમારે તાણ નહીં મળે, પછી તો કે તમને ટેવ પડી જાય. પછી મારા બાબાને મેં કીધું પણ પાકું મકાન કરી મારું વ્યવહાર થઈ જાય, દેશી નળી એમ કોઈ આપતું નથી. તે પ્રવીણભાઈ હુંશીના 85 શરૂ કર્યા ને, અને મકાન શરૂ કર્યું. આ બાજુ ઈંટું પડેલી, આ બાજુ રેતી, આ બાજુ સિમેન્ટ પડેલી. મારા બાપા ખાટલો નાખીને વચ્ચે બેઠા. એમાં બહારથી ભીખેરી આવ્યો એ કે પટેલ ખાવું છે. મારા બાને કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણા ભાઈ કહેવાય. એ કે પૂરીઓ તળી નાખો, દૂધ પાક બનાવી નાખો, દાળ ભાત બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભીખરી કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે બે રેતી સાળી નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું તે માંડ મકાનનો મેળ આવ્યો ત્યારે એમ નામ ખાઈ લેવો કામે સોંટો કામ. એટલે બહેનોનું તપ 100% છે. બહેનો 11 શ્રેય નિદ્રા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરિયા હોમ મારે, તપ 100% બહેનોનું. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા બીડી, મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી તો મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. અને હવે ભગવાન પાસે માંગણી કરવી કે કોરોના ન આવે. હો કોરોના હોપે ઝાઝો નડ્યો હોય તો અમને 2 જણને કથાકાર અને કલાકાર. હું 3 મહિના લોકડાઉનમાં ઘેરે રહ્યો, રાતે જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો એ કે હુઈ જાઓ ઘેરે સવો. કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા ને, ગોદરા ઊંધા કરી ગયેલો. હા જે કાંઈ આવશે હું આવે. અને પ્રવીણભાઈ હું 3 મહિના લોકડાઉનમાં ઘેરે રહ્યો ને તો ખબર પડી મારી પાસે 500 મોમેન્ટા છે આપેલા. મોમેન્ટા 400 સાયલું પડીશ મારી પાસે. એક પણ મોમેન્ટો કાંઈ આવ્યો નથી. 400 સાયલું મેં લોકડાઉનમાં ઓઢીને પછી મને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે ઓઢવી કે પગે ટૂંકી પડે. એટલે હવે બધાને કહેવી સાયલું મોમેન્ટા ન આપતા 2 ડબ્બા તેલના, 5 મણ ઘઉં એવું આપો, છોકરા ખાવા માટે મારા. એટલે મેં કીધું ને કે હાસ્યરસ એ માત્ર ડાયવર્ઝન છે. હમણાં એક ભાઈ મને મુંબઈમાં મળ્યા, મને કે તમે સુખાભાઈના દીકરા? ભલે કેવો માણસ હું સુખાભાઈ છું. મને કહે યાદ કરો છો? મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામેલિયા, તમારી જાતિ કે નર જાતિ? મને કે ધામેલિયા શેમાં આવે? મેં તેમ પૈસા પર મોટરમાં આવે કે હાલી નહીં આવે. અને હવે લુકેશ બીજી વાર ન આવે. પણ કોરોના પછી આપણે બધા જીવી છીએ ને, ભગવાનની દયા છે. ભગવાનને તમારી પાસે કંઈક સારું કામ કરાવવું છે એટલે આપણને બધાને રાખ્યા છે. એટલે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને રાષ્ટ્ર માટે આપણે કાયમ આવી. નાનામાં નાનો માણસ હોય તો એને આપણે બોલાવી. એટલે માણસ છે ને એમાં બેને કીધું ને એમાં ભગવાન છે. એટલે મારા બાપુજી ઘણી વાર દ્રષ્ટાંત આપતા હતા કે બહેનો પહેલાં પાદર પાણી ભરવા જતા હતા, નળ કનેક્શન નહોતા. એ બહેનો કરિયાવરમાં ઈંઢોણી લાવતા, ઈંઢોણીના માથા ઉપર મૂકતા હતા. અને ઈંઢોણી 1 કલરના મોતીથી એ ભરત સારું નહોતું લાગતું. એમાં અલગ કલરના મોતી હોય, લાલ કલર હોય, ધોળો કલર હોય, પીળો કલર હોય. એ બધા મોતીનું જ્યારે ભરત ગૂંથાય તો ઈંઢોણી શોભે, એ હેલ શોભે અને બાય શોભતી હોય. એમાં આપણા ગામમાં, આપણા વિસ્તારમાં, આપણા ગારિયાધારની આજુબાજુમાં ભલે બધી જ્ઞાતિ, બધા સમાજ રહેતા હોય, પછી જ્યારે ધર્મના ગૌશાળાના કામ થાય ને તે બધી જ જ્ઞાતિ મોતીની ઈંઢોણી કોઈ ગૂંથાઈ જાય ને તે આવા ધર્મના કાર્યો શોભતા હોય છે. એની મજા છે. બાકી મેં કીધું ને ટેકનોલોજી એટલી આવી ગઈ છે. તમે 2025 સુધી જોઈજો, 2030 સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા અહીં ગારિયાધારમાં હીરા ગાંવ આવશે.
કોને ને બે મકન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉપાડ. અને હજી 25 વર્ષ આવી દો આમના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રહે તો વિદેશના પૂરિયા સકડાંક થશે. પરવેડી 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 નો વાડ વાડે કોઈ ન બેઠા. અને કેવી ટેકનોલોજી આવી તમે જોવો મોબાઈલમાં. કોઈના બાપુજી ગુજરે છે તો મોબાઈલમાં મેસેજ આવશે અમારા દાદા ગુજરી ગયા છે એનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું છે. રોતા રોતા ના હોય તો 100 રૂપિયા, મોંઘું 50 રૂપિયા. હવે આપ બધા જાણો છો કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ અને 30 વર્ષ થયા. આપણે બધા મહાભારત સિરિયલ જોઈ છે. હવે 30 વર્ષ થયા અમારા ગામમાં ગઢડામાં એક ફેમિલી જે મહાભારત જોયા જ કરે છે તેને ઘરે નથી જવાતું. 30 વર્ષ પૂરું થઈ ગયું ને હજી 30 વર્ષ જોવે છે એમનામ. તો મહાભારત આખું શરીરમાં પ્રવેશી ગયું છે. તેના ઘરે જાય કોઈ પણ સભ્ય મહાભારતની ભાષામાં જ વાત કરે છે. હમણાં ઘરે ગયો ને તેનો છોકરો ફળિયામાં બેઠો મને કે કાકા શ્રી લે પધારો પધારો આસન ગ્રહણ કરો. હું તો ડબ્બો પીડેલો. મને કે કાકા શ્રી શા માટે પધાર્યા હતા? મેં લુખાઈશ ક્યાં છે તારા પિતાશ્રી? કે મારા પિતાશ્રી નગર દર્શન વિશે ગયા છે એના માટે કોઈ સંદેશો છે? ને તારા પિતાશ્રીને કહેજે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા. ભાઈ કે કોઈ કામ તારા પિતાશ્રીનું અમારે નથી, પણ નથી મફતમાં મળતા. એના ઋણ ચૂકવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ આ દેશ 2 વ્યક્તિનું ઋણ ક્યારેય નહીં ચૂકે. 2 મહાન વ્યક્તિ એ આપણા ગુજરાતે આપ્યા સાહેબ. 2 મહાન વ્યક્તિ. એક ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને રાજકીય લેવલે કોઈ પુરુષ હોય તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ ઋણ નહીં ચૂકવે. સાહેબ વિચાર તો કરો કે અઘરામાં અઘરું કામ જો કોઈને સોંપ્યું હોય, માત્ર આઝાદી મળ્યા કે માત્ર 13 જ મહિનામાં સરદાર પટેલે 565 રજવાડાનું વિલીનીકરણ કર્યું અને મીટિંગ ઉપર મીટિંગ. એક તામિલનાડુ મીટિંગ હોય, એક કાશ્મીર મીટિંગ હોય અને કેટલી મીટિંગો કરી. ટ્રેનમાં આટા માર્યા, બધે મીટિંગો કરી. અને સાહેબ પહેલી વાર એવું બન્યું કે લોખંડી પુરુષ પહેલી વાર થાકીને હુતા. અને ગાંધીજી જવાહરલાલ નહેરુને કીધું સરદાર ક્યાં છે? તો કે બાજુ રૂમમાં હુતા ને થોડો તાવ છે, એ થાક્યા છે ને હુતા છે. તે ગાંધીજી એમ કીધું સરદારને જગાડો. તો કે કેમ? આઝાદી પછીની એવી છેલ્લી મીટિંગ છે અને સરદાર સિવાય શેકર નથી. છેલ્લી મિટિંગનો નિર્ણય લેવાનો. તો કે કેવો નિર્ણય છે? તો કે ગોવા પોર્ટુગલના કબજામાં છે, ભારતમાં ભેળવાનું છે અને સરદાર સિવાય શક્ય નથી. એ જવાહરલાલ નહેરુ બાજુ રૂમમાં સરદાર વલ્લભભાઈ પટેલને જગાડવા ગયા કે જાગો, હવે આઝાદી પછીની છેલ્લી મિટિંગ છે વિલીનીકરણની અને આ ગોવાનો પ્રેશર છે હલ કરવાનો. ત્યારે દેશના લોખંડી પુરુષ થોડીક આંખ ઊંચી કરીને એટલું બોલ્યા કે ખાલી ચર્ચાઓ જ કરવાની છે, મિટિંગો જ કરવાની છે. જો ખાલી ચર્ચાઓ મિટિંગો કરવાની હોય તો મને ન જગાડતા અને હું જાગીશ તો ભેળવી દઈશ. સરદાર વિચાર તમે કરો. એના સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા હોના ના થાય તો એનું ઋણ ન ચૂકવાય. નકર હમણાં મારે ચૂંટણી ગઈ એક જણ અમારી પાસે આવ્યો. મને કે આવતી વિધાનસભામાં ઊભો રહેવાનો. મેં એમાં હું શું કરું? મને કે તમારા ડાયરામાં લાખો પબ્લિક હોય, મને થોડોક હાઇલાઇટ કરો. મેં તમે કામ શું કરશો? મને કે તમારે તકલીફ છે ને છે. મેં અમારા ગામમાં સ્મશાન સારું નથી. તો કે તમે મને મત આપો, હું ઘરે ઘરે સ્મશાન નથી. હું બાથરૂમ બનાવવા છે. અને જો બહેનોને કહું છું જે કાંઈ તકલીફ ભોગવી ને આપણા વડીલો બાળકો જો લીલા લહેર કરે. અત્યારે 5-5 જણા કપડાં પહેર્યા. અત્યારે છોકરું ભણવા જાય તો કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી હોય, છોકરું અવળું બેઠું હોય અને એની મમ્મી એટલો ડ્રેસ વીટ્યો એની ખાલી આંખ્યું જ દેખાય. આપણને ત્યાં લેડીઝ બાર વટીયો છોકરા લઈને ભાગ્યો હશે કું આ. અને તેના છોકરાના નાસ્તાના ડબ્બા તમે જુઓ. આપણી વખતે નાસ્તા હતા. મેં શાળા વર્ષ પહેલાં એક જ પ્રકારનો નાસ્તો હતો નિશાળે ગયા પહેલાં. કાળા તલ અને કાળો ગોળ. અને કેટલા ખવાઈ ગયા ખબર નહોતી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય હતી. આપણે તો નિશાળ આવશે, ઘર આવશે. અને બહુ મૂંઝાઈ 2 થૂંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા. એટલે આ તો આપણા આરોગ્યનો વાંધો નહીં આવે. અને યુવાન બહેનોને કહું છું, જો પહેલાંના પ્રેમ લાંબો ટાઈમ હાલતા હતા. અત્યારે છોકરો છોકરીને જોવા જઈ શકે, વેવિશાળા પહેલાં ફોટો પડાવી કે એકબીજા મળી શકે. આપણા વડીલને પૂછો આવા રિવાજ હતા? કેટલું બંધમાં હાલ્યા ખબર જ નથી પડતી. હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બંધમાં, જાન આવે તો બંધમાં. તો આમ ઘૂંઘટનું તો કરે તે ખબર પડે. એક વાર બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણાને ગુલ્લા આવ્યા, ગુલ્લા ઘણા જોકરમાં લડી ગયા. પણ જે જોયા વિના લાવ્યા એને સુખ દુઃખને 80-80 વર્ષ હારે કાઢી નાખ્યા. જોઈને લાવ્યા
આલ્બમ સ્ટુડિયોમાં પડ્યા ના છૂટાછેડા. હમણાં એક છોકરી કહે છોકરાને કે મારે તારી રે નહીં બને, મારે છૂટાછેડા લઈ લેવા છે, તું મને જ્યાં લાવ્યો ને તું મને લાવ્યો ત્યાં મૂકી જાય. ઉજળવાઈ સ્ટેશન પાસે બપોરે 2:30 વાગે ખેતરમાં ઉતારી. એ હું સમૂહ લગ્નમાં જ લાવ્યો છું. એ કે અહીંયા નહીં ઘેરી હતી કે હું તો અહીંયા લઈ ગયો. અને પહેલાના પ્રેમ લાંબો ટાઈમ હાલતા હતા. જૂના ગીતો તમે સાંભળો મુકેશના જન્મ જન્મ કા સાથ હે અમારા તુમારા, કે જન્મ જન્મ સુધી આપણે હારે રહેવું. પછી એમાં સમય ઘટ્યો. 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, વરમવી આવ્યા. એમાંય સમય ઘટ્યો. સુબહ સે લેકે શામ તક. અને હવે એમાંય સમય ઘટ્યો. ઝલક દિખલા જા પૂરું 4G યુગ આવી ગયો. પણ મને ઘનશ્યામભાઈ ખાલી સંચાલનનો દોર આપ્યો છે. અને એમ પાછા 2 કલાકાર એવા છે 4-4 કલાક 5-5 કલાક એકલા બોલ્યું કે બેન પણ નોનસ્ટોપ 4-5 કલાક ભજન સંભળાવ્યું કે એવા 3 કલાકારો સેવી. અને સુરતવાળાને ખબર છે મેન ઘનશ્યામભાઈ રેકોર્ડ તોડ્યો. સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ છે એમાં 200 થી 250 ટિકિટ છે અમારે થયા. લોકો 1000 રૂપિયા દઈને દાંત કાઢવા. એનું કારણ હું ઘરે દાંત કાઢી એકતા નહીં. એટલે લોકો હાઉસફુલ પી ગયા ને. સુરતની મજા છે. વરાસા રોડમાં તમે નીકળો કેટલી મજા આવે. 1 લાઈનની સોસાયટી અને 10 લાખનો ગેટ. અને એની ઉપર પાછું લખ્યું ઈશ્વરનગર કો આ, પ્રભુનગર કો આ, રામનગર કો આ. મેં કો આ હું એ ખબર પડતી નથી. એક બેનને મેં પૂછ્યું પ્રભુનગર ઈશ્વરનગર બરોબર કો આ એટલે હું કે કોકને ઓળખાવે તો આ ભાડે આવે ને અંદર. એટલે અમેરિકામાં બધા અડધો અડધો બોલે છે. કોકા કોલાને કોક કે કોકા કોલાની કોક. બરોબર 12 વાગ્યા એ ભાઈ મને મકાન માલિક કે સુખદીભાઈ જમી લેશું? મેં જમી લઈએ. મને કે કોક સાથે ફાવશે? આમાં હું બોલું તમને ન સમજાય મારો વાંક નથી. આમાં તો હું બોલું ને આમાં 2-3 જણા દાંત નહીં થાય તો મારો વાંક નહીં. એનું ઉપર સર્કિટ જ ન ફીટ હોય. તો આમાં બેઠા હું લોસો છે એ હાટું એવા સેવ્યા. અને અમુક એક વાર દાંત કાઢશે સોડા ફોડી ભીક કરીને પૂરું આગળ વધશે જ નહીં. આનો વિશ્વાસ જ ન કરવો. દાંત તમે કાઢો ને 1 કલાક આસન કરો 10 મિનિટ દાંત કાઢો સ્વભાવ તો 100% હારા થઈ જાય. જેના પેટમાં પાપ નો ની દાંત કાઢે કે જોજો હસતો માણસ સામેથી ડોલું લઈ લે. અને મીઠા લગભગ આગળ ઉભા છે. આમાં બધું ખવાય ભલે હું ખવાય થાય. તમે કાઢો જ ખરા પૈસા તો ખબર પડે ને. હા એટલે હા પણ એક જોશ કરી આપણે ઘનશ્યામ રજૂ કરી દેવી. ફરમાઈશ નીચેથી આવીશ કે ગામમાં હડકાયું કૂતરું થાય છે, શહેરમાં ન થાય. ત્યાં આલ્સેશન કૂતરા હોય, લક્ષથી નાતા ને પારલે ખાતા હોય. એટલે એને હડકવા ન પડે. ગામમાં હડકવા પડે. શું કે રોટલા ખાઈ ખાઈને. હવે એમાં બધાને ખબર ગામડાવાળા કે હડકાયું કૂતરું જેને કવડે એને હડકવા પડે. એનો સ્વભાવ હડકવા જેવો થઈ જાય. વાવ વાવ કરો માટે. એમાં બાપાને હડકાયું કૂતરું કવડી ગયું. મીડિયા વાવ વાવ કરો કે હવે કરવું હું કે 5 ઇન્જેક્શન આપો કદાચ હડકવા કાબુમાં આવી જાય. 5 ઇન્જેક્શન આપ્યા હડકવા કાબુમાં આવી ગયો પણ સહેજ અસર રહી ગઈ. ડૉક્ટર કે એટલી અસર તો આખી જિંદગી રહે. સહેજ અસર એટલે દાદાને કંઈક પૂછો તો સહેજ હડકવાની અસર એટલે આપણે કે દાદા મજામાં તો હમણાં તો સારું છે આવું. કાલે 2 સફરજન ખાતા હતા આવું. એ કે પમદે અમદાવાદ વાળા વેવાય ખબર કાઢવા આવવાના હતા આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી રહેતી આવું. એકવાર ઉલટી થાય છે. એટલે ખૂબ સરસ મજાનો ડ્રોમ. આપણને એમ થતું ઠંડી લાગશે પણ પરસેવો ઓળવા માંડ્યો એવો ડ્રોમ બાંધ્યો છે ભાઈ અમારે કમલભાઈ હિરાણી પટેલ મંડપ. જોરદાર તાળીથી વધાઈ લ્યો. અને હમણાં મેં 60 દિવસથી પ્રોગ્રામમાં એક ધારા વ્યસ્ત થઈને હજી 60 દિવસ પ્રોગ્રામમાં જવી. ગળાની બીક લાગતી હતી શું થાય પણ સરસ મજાનું સાઉન્ડ જે અવાજની દુનિયાની શાન કહેવાય સિંહોરનું શાન સાઉન્ડ એને પણ જોરદાર તાળીથી વધાઈ લ્યો. અને વિડીયો રેકોર્ડિંગ જે કરે છે મિત્રો એ બહુ અઘરું કામ છે હો. સતત ઊભું રહેવું. અને એને દાંત આવે ને તો બહુ મોટું સફળતા કહેવાય. એને દાંત આવે ને રોજ અમારે હામાં હોય. હા પણ કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિના 5 કથા 5 રોવે એટલે સીતાજી વળાવે એટલે ન રોતો આગલે હિસાબ હાટું રોતો હોય. ઓલામાં એટલા કાપ્યા ધામા કેટલા કાપશે. એટલે વિડીયો કેમેરાવાળાને પણ જોરદાર તાળીથી વધાઈ લ્યો. અને ટૂંક સમયમાં હું કોઈને માયા કાપીને બધાનું સ્વાગત કરું પણ પહેલાં ઘનશ્યામભાઈને આપણે લઈ લઈએ. અને ઘનશ્યામભાઈ લખાણી આપણા પરગણાનું ટીમ્બાનું એનું વતન આ બધા તો જાણો છો પણ 35 વર્ષથી એક સરખી લોકપ્રિયતા સુરતમાં એણે હાંસલ કરી છે. એનો સ્વર મીઠો અવાજ સાંભળવો એક લાવો છે. એવો આપણા પાટીદાર સમાજનું નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહેવાય એવા ઘનશ્યામભાઈ લખાણીનું વિનંતી કરું. જોરદાર તાળીથી વધાઈ લ્યો. વળી પાછો હું બીજા રાઉન્ડમાં આવીશ.